દરેક બાપ ને દરેક ભાઈને કહું છું પોતાની બહેનને દીકરીને ફોન કરતા રહેજો. એક પરિવારની દીકરીનો ધામધૂમથી લગ્ન થયું, એટલા બધા રૂપિયા 60-70 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને દીકરીને મોટું ઘર જોઈને પરણાઈ. અને જ્યાં પરણાઈને ત્યાં ખબર પડી પહેલી જ રાત્રિએ કે જેની જોડે લગ્ન કરાયા ને એ ખૂબ નશો કરે અને નશો કરીને પહેલી જ રાત્રે આવીને એને મારી. અને જ્યાં એને માર ખાધો, સાહેબ એ તો આર્ય સન્નારીઓને ધન્ય છે કે માર ખાધા પછી પણ સહન કરીને સાસરે જ રહે છે. એવી માતાઓને હું તો વંદન કરું છું. દીકરીએ માર ખાધો અને પહેલી રાતે જ ખબર પડી ગઈ કે આ ખોટી જગ્યાએ મારા લગ્ન થઈ ગયા છે. દીકરીના મનમાં એક જ પ્રશ્ન આવ્યો કે મારા પિતાજીએ લાખો રૂપિયા વાપર્યા છે, હું એને કહીશ ને તો બહુ દુઃખ થશે, હજુ તો એ કરજ પૂરું કરવાનું બાકી છે. પણ એના પિતાજીનો દર 15 દિવસે મહિને ફોન આવે, બેટા કેવું છે તું, બેટા સારું છે, બેટા તને બધા સારી રીતે. 12 મહિના સુધી દીકરીએ બધો માર ખાતા ખાતા સહન કરીને ફોનમાં ખોટું કીધે રાખ્યું. આજ લગ્નને 12 મહિના પૂરા થવા જઈ રહ્યા હતા ને ત્યાં દીકરીએ નક્કી કર્યું કે બાપના ઘેર પાછું વળીને મારે બાપાનું નામ નથી બગાડવું, એટલે હું મારું જીવન ટૂંકાવી દઉં એવું નક્કી કરીને આજ બેઠી હતી કે આજ મારે મારું જીવન ટૂંકાવી દેવાનું છે. બસ હું મારા બાપાને નહીં કહી શકું કે હું મોતના કૂવામાં છું. અને જે સમયે એને નક્કી કર્યું ભક્તજનો, એ જ સમયે એના બાપનો ફોન આવ્યો અને ભગવાનનું એવું બોલાવડાયું કે બેટા કઈ પણ તકલીફ હોય ને તો તમારા બાપાને કહેજો હો, તમારો બાપો હજુ બેઠો છે, કોઈ આડું ઓડું પગલું ભરતા. અને જ્યાં આવું બાપના મુખે મારા ઠાકોરજીએ કહેવડાવી દીધું, દીકરીએ ખુલ્લા મોઢે હૃદય ખુલ્લું કરી નાખ્યું અને એટલું બધું રડવા લાગી કે બાપા 1 વર્ષ થયું પણ અહીં કેવી રીતે રહું છું મારું મન જાણે. કોઈ પણ ઝઘડો કર્યા વગર, કોઈ પણ વાદ વિવાદ કર્યા વગર બાપાએ સીધી ગાડી લઈને ગયા, બીજી કોઈ રજૂઆત જ નહીં. દીકરીને પોતાની જોડે બેસાડી લીધી, રાજી ખુશી પોતાના ઘેર લઈ આવ્યા છે. કહેવાનો મતલબ એ છે ભક્તજનો કે તમારી બેન અને તમારી દીકરીનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. એકલા લગ્ન કરાવી દીધા છૂટા નથી થઈ ગયા. ઘરમાં આવેલી લક્ષ્મીને પણ સાચવાની જવાબદારી તમારી છે.